હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવી છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થામાં જે અમુક આઈએમપી પ્રશ્નો છે એને આપણે આજે ચેક કરી લેવા છે. પહેલો જ આપ્યું ભાઈ, ટૂંકાક્ષરીના વિસ્તૃત રૂપ. તો આઈઆઈએમનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આઈઆઈએમ. આઈઆઈટીનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એચઆરએમનું પૂરું રૂપ થાય હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તો આ તમને ફૂલ ફોર્મ યાદ રહી ગયા હશે. આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એચઆરએમ એટલે કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ચાલો પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ એ પહેલાં એકવાર કહી દઉં, વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી મૂકજો વાલા મિત્રો. ચલો પાંચમો પ્રશ્ન જોઈએ. કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? તો કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે. કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવવાનું છે. તો કર્મચારીની પસંદગી માટે 4 પ્રકારની કસોટી લેવામાં આવે. એક આવે એમાં બુદ્ધિ કસોટી, એક આવે અભિરુચિ કસોટી, એક આવે ધંધાકીય કસોટી અને એક આવે મનોવૈજ્ઞાનિક કસોટી. 4 કસોટીના નામ યાદ રાખવાના ભાઈ. પહેલી તમારે બુદ્ધિ કસોટી યાદ રાખવાનું, પછી અભિરુચિ કસોટી યાદ રાખવાનું, પછી ધંધાકીય કસોટી યાદ રાખવાનું અને પછી મનોવૈજ્ઞાનિક કસોટી યાદ રાખવાનું થાય. ફરીવાર વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ. પસંદગીના પ્રક્રિયાના આધાર તમારે જણાવવાના છે. તો એકમોમાં પસંદગીની વિધિ અથવા પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો છે. એકમોમાં પસંદગીની વિધિ, પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો છે. ભરતી માટેના કારણો જણાવો. જ્યારે નવું એકમ સ્થપાય ત્યારે ભરતી થાય, ચાલુ એકમોનો વિકાસ થાય ત્યારે ભરતી થાય, કર્મચારી રાજીનામું આપે ત્યારે ભરતી થાય, અથવા મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર પણ ભરતી કરવી પડે છે. તો આ ભરતીના કારણો છે. કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ જણાવવાનો છે. સામાન્ય અર્થમાં જોઈએ તો કર્મચારી વ્યવસ્થા જે તે એકમ માટે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ છે. વિસ્તૃત અર્થમાં જોઈએ તો કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે. કર્મચારી સંચાલનમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો કર્મચારી સંચાલનમાં ભરતીની પ્રક્રિયા, પસંદગીની પ્રક્રિયા, બઢતીની પ્રક્રિયા, બદલીની પ્રક્રિયા, તાલીમની પ્રક્રિયા અને વિકાસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય અર્થમાં ભરતી એટલે શું? તો ભરતી એટલે યાદ રાખજો, ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. કર્મચારીને ગોતવાના અને તેને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા ઉમેદવારની કઈ કઈ બાબતો જાણી શકાય છે? તો મનોવૈજ્ઞાનિક કસોટી જો લેવામાં આવે તો ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવને જાણી શકાય છે. ખાસ યાદ રાખજો ભાઈ, સ્વભાવ જાણી શકાય, આત્મવિશ્વાસ જાણી શકાય, વલણ જાણી શકાય અને ટેવ જાણી શકાય. પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની પ્રાથમિક મુલાકાતનો મુખ્ય હેતુ શું છે? તો પસંદગીની પ્રક્રિયા હોય એમાં ઉમેદવારની પ્રાથમિક મુલાકાત જો કરવામાં આવે તો એનો મુખ્ય હેતુ શરૂઆતથી જ અયોગ્ય ઉમેદવારોને અરજી કરતા અટકાવવાનો છે. શરૂઆતથી જ ભાઈ અયોગ્ય કોઈ ઉમેદવાર હોય એ અરજી કરી જ ન શકે એમ એને અટકાવી દેવાનો એનો હેતુ હોય છે. તાલીમ એટલે શું? તો તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન ભાઈ.
ધંધાકીય એકમમાં તાલીમ કોણ આપે છે અને કોને આપે છે? તો ધંધાકીય એકમમાં તાલીમ માટે અલગ વિભાગ અથવા યોગ્ય તાલીમી અધિકારી તેમજ ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાંતો દ્વારા નવા કામદારો હોય અથવા નવા તાબેદારો હોય અથવા નવા કર્મચારીઓ હોય તો તેને તાલીમ આપવામાં આવે છે. ભાઈ, ભરતી હકારાત્મક છે, જ્યારે પસંદગી નકારાત્મક છે. જણાવો. ભરતીમાં દરેક ઉમેદવારોને તક આપવામાં આવે છે, જ્યારે પસંદગીમાં માત્ર યોગ્ય કુશળતા ધરાવતા ઉમેદવારોને જ તક આપવામાં આવે છે. તેથી ભરતી હકારાત્મક છે, જ્યારે પસંદગી નકારાત્મક છે. પસંદગીમાં રૂબરૂ મુલાકાતની આવશ્યકતાઓ જણાવવાની છે. તો વિવિધ કસોટીઓમાં ઉમેદવાર સફળ પુરવાર થાય તેને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે. ઉમેદવારની પસંદગી માટે પસંદગીની સમિતિ રચના કરવામાં આવે છે. તેથી પૂર્વગ્રહ રહિત મૂલ્યાંકન થાય. સમિતિમાં વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકોના પ્રતિનિધિ, વિભાગીય વડાઓ, કર્મચારી વિભાગના વડા વગેરેનો સમાવેશ થાય છે. રૂબરૂ મુલાકાત વખતે કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવે છે. વિષયાંતર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે અને આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાણા અંગે પણ સ્પષ્ટતા કરી શકાય છે. કેમ્પસ પ્લેસમેન્ટ એટલે શું? એકમો દ્વારા વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓનો સંપર્ક કરી જે પ્રકારના લાયકાતવાળા કર્મચારીઓની જરૂર હોય તેવા તૈયાર થતા વિદ્યાર્થીઓને જ સીધી ભરતી કરવાની પ્રક્રિયાને કેમ્પસ પ્લેસમેન્ટ કહે છે. કર્મચારીના ફેરબદલીનો ખ્યાલ સમજાવવા છે. કર્મચારીઓને તેમના કાર્યમાં તાલીમ તેમજ જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી બઢતી માટે તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલા કર્મચારીઓ વધુ કાર્યદક્ષ બનતા તેને વધુ આર્થિક લાભ મળે છે અને નોકરી બદલાવાનો વિચાર ઓછો કરે છે. તેથી કર્મચારીની ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. તબીબી તપાસનો મુખ્ય હેતુ જણાવવાનો છે. તબીબી તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારોને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી ને, તે એકમને નક્કી કરેલા ડૉક્ટર કે હોસ્પિટલમાં શારીરિક તપાસ દ્વારા જાણવામાં આવતું હોય છે. એકમની સફળતાનો આધાર કોના ઉપર હોય? તો એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિમાં રહેલો છે. વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? તો વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય? તો ધંધાકીય કસોટી દ્વારા ભાઈ આવડત નક્કી થાય. HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. બરાબર. કર્મચારીની પસંદગી માટે કેટલી કસોટી લેવાય? તો તમે જાણો છો ભાઈ, 4 કસોટી: બુદ્ધિ કસોટી, અભિરુચિ, ધંધાકીય અને મનોવૈજ્ઞાનિક કસોટી. પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો. પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમના કદ ઉપર, એકમના પ્રકાર ઉપર અને કર્મચારીઓના પ્રકાર ઉપર રહેલો છે. ભરતી માટેના કારણો જણાવો. તો નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે તથા મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર ભરતી કરવી પડે છે. IITનું પૂરું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ખાસ યાદ રાખજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો.